છો ને 1 મિનિટ થઈ છે. હા, પ્રોગ્રામની ફોન શરૂઆત કરો. આપણે કરવા જઈ રહ્યા છીએ. સર્વે સભ્યોને વિનંતી કે પોતાના જે માઇક છે એને મ્યુટ રાખે. આજની મીટિંગની શરૂઆત આપણે યુનિવર્સલ ઇન્વોકેશનથી કરીશું. અને એ માટે હું રોહિત લોધના વાઇસ પ્રેસિડન્ટ બ્રધર હર્ષવર્ધન શેઠ સરને અત્રે આમંત્રણ આપું છું. શેઠ સર. પ્રોગ્રામની શરૂઆત આપણે યુનિવર્સલ ઇન્વોકેશનથી કરીશું. અને એ માટે હું રોહિત લોધના વાઇસ પ્રેસિડન્ટ શ્રી હર્ષવર્ધન શેઠ સરને આમંત્રણ પાઠવું છું. Oh, hidden life, vibrant in every atom. Light vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden light shining in every creature. Oh, hidden love, embracing all in oneness. Oh, hidden love embracing all in one night. May each who feels himself as one with thee May each who feels himself as one with thee. know he is also one with every other. Though he is also one with every other. Shanti. Shanti, Shanti, Shanti. એક મિનિટ. Shanti. થેન્ક યુ સર. 1 મિનિટ આપણે સાયલેન્સમાં રહીશું. રોહિત લોજની આજની આ ઈ મીટિંગમાં સર્વે સભ્યોનો ખૂબ આવકારું છું. સર્વને બિલિટેડ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. આજના આપણા ગેસ્ટ સ્પીકર છે શિંગલોત સાહેબ, જેમના વિષયમાં આપણને સર્વને પરિચય છે જ. તો વધારે સમય વ્યતીત ન કરતા શિંગલોત સાહેબને રોહિત લોજની આ ઈ મીટિંગ જેમના વિષય છે મન અને માનવી સાથેનો સંબંધ, જેના ઉપર એમનું આજે 3જું પ્રવચન છે. તો એને કન્ટિન્યુ કરવા માટે હું એમને આ પ્લેટફોર્મ ઉપર આવકારું છું. શિંગલોત સાહેબ. થેન્ક યુ બેન. જી સર. નમસ્કાર સૌને. નમસ્કાર. બે આગલી કડીઓમાં જે વાત કરી એનું થોડું પુનરાવર્તન કરું અને પછી આપણે આજે 3જી નવી કડીની ચર્ચા કરીએ. તો માનવીના તંદુરસ્તી અને બધા જ રોગો એ એની માનસિકતા સાથે સંકળાયેલા છે. મન એ મગજનું કાર્ય છે અને માણસ મગજમાં જે પણ વિચારો કરે એ સારા વિચારો હોય, માઠા વિચારો હોય, જેને આપણે સકારાત્મક અને નકારાત્મક કહીએ છીએ. તો વિચારો અને લાગણીઓ આ મળીને માણસની માનસિકતા નક્કી થાય છે. આ વિચારો અને લાગણીઓ
આપણને જીવનમાં પ્રથમ 4 વર્ષો દરમિયાન ભેટ મળે છે. એટલે પહેલી કડીમાં આપણે ચર્ચા કરી તે મુજબ કુટુંબમાં જે પ્રકારનો ઉછેર થાય એ પ્રકારમાં આપણી માનસિકતા ઘડાય, અને જેવી માનસિકતા ઘડાય એવા આપણા વિચારો બને. વિચારો સકારાત્મક હોય, નકારાત્મક હોય, એના અનુસાર લાગણીઓ પેદા થાય, જેને આપણે પોઝિટિવ ફિલિંગ્સ અને નેગેટિવ ફિલિંગ્સ કહીએ. પોઝિટિવ ફિલિંગ્સ અને નેગેટિવ ફિલિંગ્સ ડિફાઇન કરવી બહુ અઘરી છે. એટલે કે દાખલા તરીકે પ્રેમને આપણે પોઝિટિવ ગણતા હોઈએ અને ગુસ્સાને નેગેટિવ ગણતા હોઈએ, તો એ વ્યાખ્યા અથવા તો એ વર્ગીકરણ અઘરું છે. એટલે એની ચર્ચામાં હું અત્યારે નથી પડતો, પણ અત્યારે આપણે પોઝિટિવ અને નેગેટિવ ઇમોશન્સ અથવા તો લાગણીઓ, એટલે કે જે આપણા સ્વાસ્થ્યને, આપણી સુખાકારીને નુકસાન કરે તે. એટલે ગુસ્સો આપણી સુખાકારીને ફાયદો પણ કરી શકે, પોષી પણ શકે અને નુકસાન પણ કરી શકે. દાખલા તરીકે ગુસ્સાને લીધે આપણે બ્લડ પ્રેશરની બીમારી થઈ શકે, હાર્ટ એટેક આવી શકે, અસ્થમાની તકલીફ આવી શકે, કેન્સરની બીમારી થઈ શકે. તો લાગણીઓ વિચારોમાંથી જન્મે છે, અને લાગણીઓ અને વિચારો મળીને આપણું વર્તન ઘડાય છે. એટલે ત્રણની વચ્ચે એક પ્રકારનો સંબંધ છે. આપણા વિચારો, આપણી લાગણીઓ અને એમાંથી પેદા થતું આપણું વર્તન, આ ત્રણ મળીને માણસની માનસિકતા બને. હેલો, હેલો, પોતાનું પ્રાઇવેટ માઇક્રોફોન બંધ કરવાનું ભૂલશો નહીં. આપનો વાર્તાલાપ સંભળાય છે બેન, આપનો વાર્તાલાપ સંભળાય છે. તો માનસિકતામાંથી તંદુરસ્તી અને માનસિકતામાંથી રોગો જન્મે છે. આ માનસિકતા આપણી બાળપણમાં ઘડાય છે. કુટુંબના અનુભવોના આધારે મા બાપે જે રીતે આપણો ઉછેર કર્યો હોય એ પ્રકારનું આપણું વર્તન અને એ પ્રકારની આપણી લાગણીઓ અને એ પ્રકારના આપણા વિચારો ઘડાય. તો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાર્ય થયેલું છે. આમ જોવા જઈએ તો આજથી લગભગ 2,500 વર્ષ પહેલા એમ મનાતું કે લાગણીઓનું ઉદ્ભવ સ્થાન આપણા લીવરમાં છે. લીવર એટલે કે આપણી જમણી પાંસળીની નીચે પેટમાં આવેલો અવયવ, એ લાગણીઓનું ઉદ્ભવ સ્થાન છે. એટલે કે ગ્રીક ફિલોસોફી જમાનામાં વિકસી રહી હતી આજથી 2,500 વર્ષ પહેલા. એટલે પ્લુટો, પ્લેટો, એરિસ્ટોટલ, સોક્રેટિસ, એ બધાના સમયમાં એમ માનવામાં આવતું કે લીવર આપણી લાગણીઓનું કેન્દ્ર છે. પછી ધીમે ધીમે આ વાત બદલાઈ અને આજથી 500-1000 વર્ષ પહેલા એવું માનવામાં આવતું કે હૃદય આપણી લાગણીઓનું ઉદ્ભવ સ્થાન છે. આધુનિક સમયમાં આ વિચાર બદલાયો છે અને હવે એવું માનવામાં આવે છે કે લાગણીઓનું ઉદ્ભવ સ્થાન મગજમાં છે. એટલે વિચારો અને લાગણીઓ અને માણસના વર્તનના મૂળિયા એ બધા જ મગજમાંથી ઉદ્ભવે છે. આની વાત બાજુ મૂકીએ તો આપણને 2 પ્રકારની લાગણીઓ હોઈ શકે, પોઝિટિવ ઇમોશન્સ અને નેગેટિવ ઇમોશન્સ. તો દાખલા તરીકે પ્રેમ, પ્રેમની પણ આપણે પુનર્વ્યાખ્યા કરીએ. દાખલા તરીકે મને મારા સંતાન પર પ્રેમ હોય તો એને પ્રેમ નહીં કહેવાય, એને યોગની ભાષામાં આપણે રાગ અને દ્વેષ કહીશું. રાગ. મારા પડોશી ઉપર મને ભાવ હોય અથવા તેની સાથે કોઈ બાબતનો વિખવાદ થયો હોય તો એને પ્રેમ અને તિરસ્કાર કહેવા કરતા રાગ અને દ્વેષ કહેવામાં આવશે. પણ આ પ્રેમ એટલે આપણને સમસ્ત માનવ જાતિ પ્રત્યે હોય, કોઈ પ્રાણી પ્રત્યે હોય, એક વૃક્ષ ઉપર ઉદ્ભવે, કોઈ અજાણ્યા બાળકને જોઈને આપણને વાલ થાય. તો એ જે પ્રેમ છે, પ્રેમ આનંદ અને સુખની લાગણી નું કેન્દ્ર સ્થાન આપણા હૃદયમાં છે. એટલે જેના હૃદયમાં પ્રેમનો વાસ થતો હોય, જે ખુશી અનુભવતા હોય અને જે અંદરથી સુખીપણાની લાગણીનો અનુભવ કરતા હોય, એના શરીરના 2 અવયવો સુંદર રીતે કાર્ય કરી શકશે. એટલે કે હૃદય અને આંતરડા, નાના આંતરડા. નાના આંતરડાનું કામ છે ખોરાકનું પાચન કરવાનું. જે વ્યક્તિને
એના કરતાં વિપરીત રીતે જોશો કે હૃદયમાં તિરસ્કારની લાગણી ભરેલી હશે, ક્રૂરતા હશે, અધીરાઈ હશે, પ્રાપ્ત કરવાની અધીરાઈ, સિદ્ધિ મેળવવાની અધીરાઈ, કમાઈ લેવાની અધીરાઈ, પહોંચી જવાની અધીરાઈ, આવા પ્રકારની કોઈ પણ અધીરાઈ કે અજંપાની લાગણી હોય, ક્રૂરતા અને ગુસ્સો હોય જેના હૃદયમાં, એને હૃદય રોગની તકલીફ વધે. એટલે 1948ના ગાળામાં બીજા વિશ્વયુદ્ધ પર 1000 વ્યક્તિઓ પર આ બધા અને આ જે સ્ટડી કરવામાં આવ્યો એના પરિણામો નોંધવામાં આવ્યા, એને ફ્રેમિંગહામ સ્ટડી કહેવામાં આવે છે. તો આ બધી વ્યક્તિઓના માનસિકતા, વર્તન, વ્યવહાર, લાગણીઓ અને વિચારોની પેટર્ન આનો અભ્યાસ કરતા સંશોધકોએ એવું શોધી કાઢ્યું કે જે લોકોને હાર્ટ એટેક આવે છે એ લોકોના હૃદયમાં પ્રેમનો અભાવ હોય છે, ખુશીનો, આનંદનો અભાવ હોય છે. એ લોકો તિરસ્કારની લાગણીથી, અવિશ્વાસની લાગણીથી હંમેશા દોરાય છે. એ લોકોને અધીરાઈ વધારે હોય છે. એ લોકોને ભૌતિક સંપત્તિ, ભૌતિક સુખ તરત કમાવવું છે, સિદ્ધિઓ તરત મેળવવી છે, પ્રમોશન તરત જોઈએ છે, ગાડી તરત ખરીદવી છે, બંગલા ઊંચા તરત કરવા છે. તો આ એક પ્રકારની અધીરાઈ અને તિરસ્કારની લાગણી, વૈમનસ્ય જેની અંદર છે, એવા લોકોને હાર્ટ એટેક વધારે આવે છે. એવા લોકોને પાચનની પણ તકલીફો થાય, એટલે અજીર્ણ, અપચો, પેટ ભારે થઈ જાય, આવી તકલીફો વધારે થાય છે. તો આ 3 પોઝિટિવ લાગણીઓ છે જે તમારા પાચનને સારું બનાવે અને જે હૃદયના કામગીરીને સારી બનાવે. હવે જે વ્યક્તિ જીવનભર આ લાગણીઓ પોતાના હૃદયમાં પોષે એ દેખી રીતે તંદુરસ્ત જીવે, લાંબુ જીવન જીવે. પણ જેના હૃદયમાં નેગેટિવ ફિલિંગ હોય, ગુસ્સો હોય, વૈમનસ્ય હોય, એ હંમેશા નાદુરસ્ત જીવન જીવે. એનું બ્લડ પ્રેશર વધારે રહેવા માંડે, એના હૃદયના ધબકાર વધારે રહેવા માંડે, એના લોહીની અંદર સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ વધારે રહે, એના હૃદયના ધબકારાની વચ્ચે જે ગતિ નિયમન થતું હોય છે એને હાર્ટ રેટ વેરિએબિલિટી કહેવાય છે. જે સદા પ્રસન્ન રહેતો હોય એ વ્યક્તિની હાર્ટ રેટ વેરિએબિલિટી, એટલે કે હૃદયના 2 ધબકાર વચ્ચેનું જે અંતરગાળો છે એનું નિયમન એ વધારે સારું થાય અને એ લાંબુ જીવે. અને જેના હૃદયની અંદર નેગેટિવ ફિલિંગ હોય, ગુસ્સાની, વૈમનસ્યની, બદલો લેવાની ભાવના, એવી વ્યક્તિઓના હૃદયની અંદર 2 ધબકારની વચ્ચેનું જે અંતરગાળો છે એનું બીટ બાય બીટ કંટ્રોલ, એટલે કે હાર્ટ રેટ વેરિએબિલિટી નબળી પડે અને આવા લોકોને હાર્ટ એટેક વહેલો આવે અને વહેલા મૃત્યુ પામે. તો આ આપણી હૃદયમાં રહેલી લાગણી અને બીમારીની સાથેનો સંબંધ થયો. જૂના જમાનામાં એરિસ્ટોટલે જ્યારે, હિપ્પોક્રેટિસે જ્યારે માનવ તબીબી ઇતિહાસ પહેલો લખ્યો, માનવ શરીર રચનાનું વર્ણન કર્યું, ત્યારે લીવરને બહુ મહત્વ આપવામાં આવતું. એવું માનવામાં આવતું કે લીવરમાં લોહીની શુદ્ધિ થાય છે. એવી રીતે માણસની લાગણીઓની શુદ્ધિ પણ લીવરમાં થાય છે. તમને ગુસ્સો હોય તો આખા લોહી ભેગો ફરતો ફરતો તમારા લીવરમાં જાય, ત્યાં ગળાય, ચડાય અને શુદ્ધ થઈને લોહી જે બહાર નીકળે એમાં ગુસ્સો રહે નહીં. એટલે તમે 1 કલાક પહેલા ગુસ્સો કરેલો હોય, એ ગુસ્સાને લીધે તમારું લોહી ઝડપથી દોડતું હોય, એમાં સ્ટ્રેસ હોર્મોન્સ હોય, એ નેગેટિવ હોર્મોન સાથેનું લોહી તમારા લીવરમાં જાય, લીવરમાં એ ચડાય, ગળાય, તો એમાંથી ગુસ્સો કાઢી નાખવામાં આવે. એમાંથી ગુસ્સાને લીધે પેદા થયેલા જે નેગેટિવ કેમિકલ્સ છે, ટોક્સિન્સ, એ ગાળી કાઢવામાં આવે અને એ બધો ભાર લીવરમાં જમા થાય. એટલે લીવરને ગુસ્સાનો ભાર સહન કરવો પડે છે. તો ગુસ્સો છે, જીવનમાં વિફળતાની લાગણી છે. વિફળતાનો અર્થ થશે જે મેળવવા માંગતા હતા આપણે એ મેળવી શક્યા નહીં, જીવનને જે દિશામાં લઈ જવા માંગતા હતા એ દિશામાં જઈ શક્યા નહીં અને ભરતું જ થયું. જીવનનું સુકાન આપણા હાથમાંથી આપણે ગુમાવી બેઠા. આવી વ્યક્તિને ફ્રસ્ટ્રેશન આવે,
ઈર્ષા આવે, તો લાગણીમાં ગુસ્સો, ઈર્ષા અને વિફળતાની લાગણી જ્યારે લોહીમાંથી ગળાઈને લીવરમાં જમા થાય ત્યારે એ ક્રોનિક લીવર ડિઝીઝને જન્મ આપે છે. આ છેક હિપોક્રેટિસના વખતમાં આજથી 2400-2500 વર્ષ પહેલા લખાયેલી હકીકત છે. હિપોક્રેટિસે એ જમાનામાં 4 પ્રકારના હ્યુમરની ચર્ચા કરેલી. બ્લેક બાઇલ, યલો બાઇલ, રક્ત, આ બધા 4 પ્રકારના હ્યુમરની કલ્પના કરેલી. એ બધા પ્રકારના હ્યુમર એટલે આપણે જેને વાત, પિત્ત અને કફ આયુર્વેદમાં કહીએ છીએ, એની અનિયમિતતાથી આપણને જેમ આયુર્વેદમાં રોગો થાય છે એવી રીતે હિપોક્રેટિસ એવું કહેતા કે 4 પ્રકારના હ્યુમરથી બ્લેક બાઇલ ખાસ કરીને એ ગુસ્સો જેને બહુ થતો હોય એના શરીરમાં બ્લેક બાઇલ બહુ બને અને એ બધું લીવરમાં જમા થાય. એના લીધે લીવર સિરોસિસ, લીવર ફેલ્યોર, લીવર કેન્સર આવી બધી બીમારીઓ થઈ શકે. જે લોકોને ઈર્ષા બહુ રહેતી હોય એ લોકોની દ્રષ્ટિ ટૂંકી થઈ જાય એટલે એ લોકોને ચશ્મા વહેલા આવે. એવો એક સંબંધ જોડવામાં આવેલો છે. આ હું બનાવી રહ્યો છું લાગણીઓ વચ્ચેનો અને માણસની બીમારીઓ વચ્ચેનો સંબંધ અને તંદુરસ્તી વચ્ચેનો સંબંધ. સામે પક્ષે જો તમે ભલાઈની લાગણી રાખતા હોય, ઉદારતા તમારી અંદર હોય, પરોપકારની ભાવના હોય, તો એવા લોકોની આંખો સ્વચ્છ રહે, એ સાફ જોઈ શકે. એટલું જ નહીં, એમનું લીવર પણ સારું કામ કરી શકે. અને લીવર એ આપણા શરીરની એક બહુ મોટી મેટાબોલિક ફેક્ટરી છે. એ ઘણા બધા કામ કરે છે અને આપણા તંદુરસ્તીનું નિયમન કરનારા જે મુખ્ય અવયવો છે એમાં મગજ, હૃદય, ફેફસા, પછી લીવરનો નંબર આવે. તો લીવરની તંદુરસ્તી જો સારી રાખવી હોય તો હૃદયમાં ઉદારતાની ભાવનાને પૂછો. જે માણસ હિંમતવાળો છે, ન્યાયી પક્ષ લે છે, એ વ્યક્તિઓની અંદર ફેફસા સારા રહેશે. એટલે જેની હિંમત સારી હોય એની છાતી પહોળી હોય એમ આપણે કહીએ છીએ. કેમ કે એ ખુલીને શ્વાસ લઈ શકે, એને કોઈ દબાવી શકે નહીં, એના પર કોઈ એનું શોષણ કરી શકે નહીં, કેમ કે હિંમતવાળો છે. સામે પક્ષે જે વ્યક્તિઓ દબાયેલા હોય, દુઃખી રહેતા હોય, ખુલી શકતા ના હોય, હિંમત બતાવી શકતા ના હોય અને અંદરથી હતાશ અને ઉદાસ રહેતા હોય, એ લોકોને મોટા આંતરડાની અને ફેફસાની બીમારીઓ એટલે ક્રોનિક બ્રોન્કાઇટિસ, બ્રોન્કિયલ એસ્થમાને ગુસ્સા સાથે પણ સંબંધ છે. પણ આ તો હું કોઈ એક લાગણીનો કયા અવયવના રોગ સાથે સંબંધ છે એ હું જોડી રહ્યો છું. તો દુઃખની લાગણી, હતાશાની લાગણી આપણા ફેફસાની કામગીરી નબળી પાડી શકે અને મોટા આંતરડાની કામગીરીને નબળી પાડી શકે. બીજા મહત્વના અવયવ તમે જોશો તો અહીંયા જઠર છે, સ્વાદુપિંડ પેન્ક્રિયાસ છે અને સ્પ્લીન છે. તો જે લોકો ખુલ્લા દિલવાળા છે અને જે લોકો જાણીતા અજાણ્યા બધા ઉપર વિશ્વાસ મૂકીને કામ કરી શકે છે, સંત કબીરનું ઉદાહરણ છે. એ બધા પર વિશ્વાસ મૂકીને કામ કરો, કોઈની શંકા પહેલાં ના કરો. આધુનિક માણસને અથવા તો શહેરીજનને અથવા તો આપણા બાળકોને આપણે પહેલું શીખવાડીએ અવિશ્વાસ કરતા. જાણીતી વ્યક્તિ હોય કે અજાણી વ્યક્તિ હોય, કોઈનો વિશ્વાસ પહેલાં નહીં કરવાનો એવું આપણને શીખવાડવામાં આવે છે. આ નેગેટિવ છે. કેમ કે કોઈનો વિશ્વાસ નહીં કરો તમે તો તમે આપત્તિમાં ટકી નહીં શકો, માર્ગદર્શન માગી નહીં શકો, સહાયતાની જરૂર પડશે ત્યારે તમારે ચૂપ રહેવું પડશે. તો વિશ્વાસ કરવો એ માણસનો અંદરનો સ્વભાવ છે. ખુલ્લા દિલના હોય, પરસ્પર વિશ્વાસ કરી શકતા હોય એવા વ્યક્તિઓની અંદર આ અવયવો સારા કામ કરી શકે છે. કાનને સંબંધ છે. તો કાનનો તમે આકાર જોશો તો એને કિડનીના આકાર સાથે સંબંધ છે. અને એટલા માટે જે બાળકોને જન્મજાત કિડનીની બીમારી હોય અથવા જે વ્યક્તિઓને કિડનીની બીમારી હોય એ લોકોના ઘણીવાર કાન કોચવામાં આવે છે. એક માન્યતા છે, આમાં કોઈ વિજ્ઞાન નથી. એટલે દાખલા તરીકે કિડનીની બીમારી હોય તમે કાન કોચાવો એનાથી કિડનીની બીમારી મટી શકે નહીં. પણ બંને અવયવની રચનામાં આકાર સરખા હોવાને લીધે આવી એક માન્યતા છે. તો જે લોકો મૃદુ સ્વભાવના છે,
શાંત સ્વભાવના છે. એ લોકોની અંદર કિડની ફંક્શન હંમેશા સારું રહે. જે લોકો ઉગ્રતા બહુ બતાવતા હોય, જે લોકોની અંદર કુમાશ ના હોય, એવા લોકોની અંદર એ લોકો સાંભળી પણ નથી શકતા સારું, અને એમની કિડની પણ બરાબર કામ નથી કરતી. તો આ રીતે ડરની લાગણીથી જે લોકો પ્રેરિત હોય છે, એ ડરને લીધે એ લોકોના કાન બહેરા થઈ જાય, કાનના રોગો થાય, કાન પાકે, અને કાન મારફતે મગજના રોગો થાય. કેમ કે કાનમાં જે ચેપ હોય એ મગજ સુધી જઈ શકે. એવી રીતે એ લોકોને કિડનીનો રોગ પણ થઈ શકે. તો આ એક લુઈસ હેના વર્ક ઉપરથી અને બીજા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા 70 વર્ષમાં જે કંઈ કાર્યો કર્યા, એનાથી આપણી માનસિકતાને રોગો સાથે શું સંબંધ છે, એમાં પણ આપણી લાગણીઓને, માત્ર વિચારો નહીં, કેમ કે વિચારો ન્યુટ્રલ હોય છે. જો તમે વિચારોને નાથી શકો તો માઠી લાગણી પેદા થતાં તમે બચાવી શકો, પણ વિચારો પર નિયંત્રણ ન રાખી શકો તો તમારી લાગણીઓને તમે રોકી શકશો નહીં, લાગણીઓને તમે કાબુ મેળવી શકશો નહીં. એટલે વિચાર પર કાબુ મેળવો તો ગુસ્સો ના આવે, વિચાર પર કાબુ મેળવો તો હતાશાથી બચી શકો, વિચાર પર કાબુ રાખો, વિચારોને સકારાત્મક દિશામાં લઈ જાઓ તો તમને પ્રેમ ઉદ્ભવે, ભલાઈની લાગણી થાય, વિશ્વાસની લાગણી પેદા થાય, આત્મવિશ્વાસ પેદા થાય, હિંમત આવે. અને એ જ વિચારોને જો તમે નાથી ના શકો તો તમને ડર, ગુસ્સો, હતાશા, ઈર્ષા આ બધું પેદા થાય. એટલે માનસિકતા પર કાબુ મેળવવો હોય તો વિચારો પર પહેલો કાબુ મેળવો, જે આગળ જતાં આપણે જોઈએ છે, અને બીજા ક્રમમાં લાગણીઓ પર કાબુ મેળવવો જોઈએ. તો આટલી ભૂમિકાની સાથે હવે હું આ વખતે ને આવતી વખતે કેટલાક રોગોની ભૂમિકા બાંધવા માંગુ છું. માણસને અગણિત રોગો થાય છે. સામાન્ય શરદીથી શરૂ કરીને કેન્સર જેવા રોગો, અથવા તો જીવલેણ કોરોના જેવા રોગો. યુવાનીમાં, કિશોરાવસ્થામાં આપણને ખીલ થાય, ઝાડા ઉલટી થાય, ટાઇફોઇડ, કમળો થાય, ટીબી થાય. ત્યાંથી શરૂ કરીને એઇડ્સ સુધીની ઘાતક બીમારીઓ થાય. જેટલા પણ રોગો છે એ બાબતમાં મેટાફિઝિકલ મેડિસિનમાં એવું માનવામાં આવે છે કે આ બધા રોગોનું ઉદ્ભવ સ્થાન મનમાં છે. એટલે ઉપનિષદોમાં કહેવામાં આવેલું છે કે મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. અહીંયા બંધન અને મોક્ષ, એને આપણે થોડી સંકુચિત વ્યાખ્યા કરું. મોક્ષનો અર્થ સુખાકારી અને તંદુરસ્તી લઈએ, અને બંધન એટલે રોગ લઈએ અને મૃત્યુ લઈએ. તો માણસના બંધન અને મોક્ષ, અથવા તો નિરોગીતા અને રોગ, એનું કારણ માણસના મનમાં છે. મન એવ મનુષ્યના કારણ બંધન મોક્ષયો. તો જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે એ માણસ જેવા વિચારો કરે છે, વિચારોના જેવા બીજ સેવે છે, એ વિચાર બીજના આધારે એ લાગણીને જન્મ આપે છે, એને અનુરૂપ. અને એ લાગણી તંદુરસ્તી અથવા તો રોગનું કારણ બને છે. એટલે 3 કડી આપણે હવે જોવા જઈ રહ્યા છે. વિચારોથી લાગણીઓ કેળવાય, લાગણીઓથી આપણી રોગ અભિમુખતા અથવા તો તંદુરસ્તી, નિરોગીતા અભિમુખતા કેળવાય. એટલે નાની કે મોટી કોઈ પણ બીમારી હોય તો આત્મનિરીક્ષણ માગી લે છે કે મારા મગજમાં કયા પ્રકારની નેગેટિવિટી, નકારાત્મકતા વિચારોના રૂપમાં અથવા તો લાગણીઓના રૂપમાં આકાર લઈ રહી છે અથવા તો લઈ ચૂકી છે, કે જેણે મને આ બીમારીનો ભોગ બનાવ્યો. ફ્રેક્ચરની વાત કરો, બ્રોન્કિયલ અસ્થમાની વાત કરો, એલર્જીની વાત કરો, કોરોનાની બીમારીની વાત કરો, શરદી ખાંસી લો કે સાઇનસની બીમારી લો, કોઈ પણ બીમારીના મૂળમાં માનસિકતા જવાબદાર છે. આ માનસિકતાને આપણે આપણા વિચારો અને લાગણીઓનું કારણ માનીએ છીએ. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે
જીવનમાં પહેલા 8 વર્ષની અંદર બાળકની માનસિકતા કેળવાય છે એ અમુક ચોક્કસ પ્રકારના વિચારો કરવાની લઢણ, પેટર્ન, ઢબ બનાવે છે. પછી એ જે પેટર્ન એની બની જાય એટલે નેગેટિવ થિંકિંગ કરતા હોય, કાયમ નેગેટિવ જ રહે. ગુસ્સાવાળો માણસ કાયમ ગુસ્સાવાળો જ રહે, ઈર્ષા કરનારો કાયમ ઈર્ષા જ કરતો હોય, હતાશ વ્યક્તિનું વ્યક્તિત્વ કાયમ માટે હતાશ જ રહે. તો ડિપ્રેસિવ પર્સનાલિટી છે, શોર્ટ ટેમ્પર્ડ પર્સનાલિટી છે, જેલસ પર્સનાલિટી છે, અનેક પ્રકારની વ્યક્તિત્વ છે. તો આ વ્યક્તિત્વના મૂળિયા પહેલા 8 વર્ષમાં બંધાય અને જેવા મૂળિયા બંધાય એવું જીવન વૃક્ષ બને. તો એનો સંબંધ આપણે જોયો કે પહેલા 8 વર્ષની અંદર આપણે એક સંકલ્પ બીજ બનાવીએ છીએ કે મારે તંદુરસ્ત રહેવું છે, મારે લાંબુ જીવવું છે અને મારે અર્થસભર જીવન જીવવું છે, મિનિંગફુલ લાઈફ જીવવી છે. અથવા તો વળતો આપણે એવો પણ નિશ્ચય કરીએ કે હું તંદુરસ્ત રહેવા નથી માંગતો, મારે માદા રહેવું છે. પછી એના ઘણા બધા માનસિક કારણો છે કે કેમ માણસ માદા રહેવાનું પસંદ કરે છે. આ અનકોન્શિયસ ચોઇસ છે. કોઈ માણસને કોન્શિયસલી તમે પૂછો તો એ માદા રહેવાનું પસંદ નથી કરતો, પણ અનકોન્શિયસલી આપણને એક સાયકોલોજીકલ પ્રેશર છે, ઇનર પ્રેશર છે, અથવા તો યોગમાં જેને તમે ચિત્ત કહો છો, એ ચિત્તમાંથી એક દબાણ આવે છે તંદુરસ્ત ના રહેશો, ખાવા પીવામાં બેદરકારી રાખજો, કસરત ના કરતા, ગુસ્સો કરજો, બરાબર ઊંઘતા નહીં, અકસ્માત થઈ જાય એવું વાહન ચલાવજો. આવો એક પ્રકારનો અંદરથી એક બળ આવે છે, વેગ આવે છે, ડ્રાઈવર આવે છે કે જે આપણા વર્તન ઉપર સવાર થઈ જાય છે. અને જેવું વર્તન આવ્યું એવું આપણને ક્યાં તો નિરોગીતા કે ક્યાં તો રોગ આવે. તો જે પણ બીમારી હોય આપણા શરીરની અંદર એ વર્તમાન છે, એના બીજ આપણે બાળપણમાં બાંધેલા છે. તો તંદુરસ્તીની ચર્ચાને હું બાજુ મૂકીને આપણે ખાલી રોગોની જ વાત કરવી છે. તો જે માણસ સાતત્યપૂર્વક નકારાત્મક વિચારો કરતો હોય અને નકારાત્મક લાગણી રાખતો હોય સાતત્યપૂર્વક, કદીક ગુસ્સો તો દરેક જણને આવે, કદીક હતાશા કોઈને પણ આવે, કદીક આંખમાં આંસુ કોઈને પણ આવે, ઈર્ષા પણ થઈ શકે. આ બધી નેચરલ હ્યુમન ઇમોશન્સ છે. આ બધી જ લાગણીઓના આપણા બાયોલોજીકલ ઇવોલ્યુશન સાથે સંબંધ છે. એટલે ચાર્લ્સ ડાર્વિન કહેતા કે આ દુનિયામાં બધા એક સરખા માણસો હોતા નથી. આપણે ઈચ્છીએ તો પણ બધા સંભાવ રાખનારા, બધા પ્રેમાળ સ્વભાવના, ભલાઈ બતાવનારા માણસો આપણને જોવા નહીં મળે. મનુષ્ય દરિયાની અંદર ગાંધીજી પણ કહેતા કે સારા માણસો હોય, માઠા માણસો હોય, સારાની સંખ્યા વધારે છે કે નઠારા માણસોની સંખ્યા વધારે છે, એવું નક્કી કરનાર હું કોણ, એવું ગાંધીજી કહેતા. તો પોઝિટિવ થોટ્સ અને નેગેટિવ થોટ્સ, પોઝિટિવ ઇમોશન્સ અને નેગેટિવ ઇમોશન્સ દરેક જણમાં રહેવાનું. કોઈ માણસ આદર્શ છે નહીં. એટલે ઓકેઝનલી આપણને ગુસ્સો આવી શકે, આપણને ઈર્ષા થઈ શકે, આપણને હતાશા આવી શકે, આપણે દુઃખી થઈ શકીએ અને રડી શકીએ, પણ એનાથી રોગ નથી થતો. કેમ કે લાગણીને તમે મુક્ત રીતે બહાર નીકળી જવા દો, તમારા ગુસ્સાને તમે બહાર નીકળી જવા દો, તમારા દુઃખની લાગણીને તમે બહાર થઈ નીકળી જવા દો, તો એ પ્રેશર કુકરના વાલ જેવું છે. જેમ પ્રેશર કુકરની અંદર જમા થયેલું વરાળ એને તમે વાલ ખોલીને બહાર નીકળી જવાની છૂટ આપો તો એ તમારા વર્તન વ્યવહાર પર માઠી અસર ના કરે. પણ માનો કે એ તક આપણે ચૂક્યા અને વાલ આપણે ઢાંકેલો રાખ્યો, ગુસ્સો હૃદયમાં પેદા થયો અને એને આપણે બહાર કાઢ્યો નહીં, એને અંદર દબાવી દીધો. પછી દબાવી દેવાની બે અલગ અલગ પ્રકારની મિકેનિઝમો છે, એની વાત પછી કરું. ગુસ્સાનું ઉદાહરણ પહેલા એટલા માટે હું લઈ રહ્યો છું કે બધી જ નેગેટિવ ફિલિંગ આપણને કોઈને કોઈ રોગ આપે છે, પણ ગુસ્સો આ બધાની અંદર ટોચ પર છે. ગુસ્સાથી જેટલા રોગો થાય છે એટલા બીજા નેગેટિવ ફિલિંગથી થતા નથી. તો ગુસ્સો જ્યારે પણ હૃદયમાં પેદા થાય છે, મગજમાં પેદા થાય છે, ત્યારે બાળપણમાં આપણને શીખવાડવામાં આવેલું છે કે ગુસ્સે થવું સારું નહીં. એટલે ગુસ્સે ના થઈશ, અકળાઈશ નહીં, એમ કરીને આપણને ગુસ્સો અને અકળામણ દબાવી દેતા શીખવવામાં આવે છે. ગુસ્સાની સ્વસ્થ અભિવ્યક્તિ કદી શીખવાડવામાં આવી નહીં.
તો આપણે ગુસ્સાને દબાવીએ છીએ એ બે રીતે દબાવીએ છીએ. એક જાણી બૂજીને દબાવીએ, એટલે કે મને ગુસ્સો આવ્યો છે એની મને ખબર પડે છે, એ ગુસ્સાનું કારણ ખબર છે, એ ગુસ્સો મને કોના પર છે એ પણ ખબર છે, અને છતાં પણ ગુસ્સે થવું બરાબર નથી, અત્યારે મારે ગુસ્સે ન થવું જોઈએ, અથવા ગુસ્સે થવાથી મને નુકસાન થશે, એમ કરીને હું મારો ગુસ્સો જાણી બૂજીને દબાવું, તો એને સપ્રેશન કહેવામાં આવે, એંગર સપ્રેશન. બીજો પ્રકાર છે, નાનપણમાં તમને શીખવાડવામાં આવે કે ગુસ્સે ના થઈશ, ગુસ્સે ના થઈશ, ગુસ્સે ના થઈશ. એના લીધે જ્યારે તમે મોટા થઈ જાઓ છો ત્યારે ગુસ્સે થવાનો પ્રસંગ આવે, હૃદયમાં ગુસ્સાની લાગણી પેદા પણ થાય. એ શા કારણથી પેદા થઈ, કોના પર પેદા થઈ, કેટલી ગુસ્સાની લાગણી પેદા થઈ અને કેવી લાગણી પેદા થઈ, એ તમારા અંદાજમાં પણ નહીં આવે, તમને ખ્યાલ પણ નહીં આવે કે તમારામાં ગુસ્સો થયો છે પેદા, અને અજાણતા તમારો ગુસ્સો દબાઈ ગયો. તો અજાણતા દબાઈ ગયેલા ગુસ્સાને રિપ્રેઝન કહેવામાં આવે છે. તો સપ્રેશન અને રિપ્રેઝન બે પ્રકારની લાગણીઓને દબાવવાની. પછી એ અપરાધી ભાવને પણ કરી શકાય, આપણાથી ગુસ્સાને પણ કરી શકાય, એ ડિપ્રેશનને પણ આપણે આવી જ રીતે દબાવી દઈએ. તો જ્યારે જાણી બૂજીને આપણે કોઈ પણ નેગેટિવ ફિલિંગને દબાવીએ ત્યારે એના પરિણામો પણ આપણને દેખાય એવા આવશે. દેખાય એવા એટલે ગુસ્સાને તમે જાણી બૂજીને દબાવો તો તમારા હૃદયના ધબકાર વધી જાય, તમને શરીર કંપવા માંડે, તમારું બીપી વધી જાય, તમને માથું દુખવા માંડે. આ જાણીતા પરિણામો છે. ગુસ્સાને ત્યારે તમે અજાણતા દબાવી દો ત્યારે એ આપણા ચિત્તની અંદર ઊંડા મૂળિયા ઘાલે છે અને એમાંથી રોગનું બીજ નખાય છે. અને પછી એ 30, 40, 20 વર્ષ સુધી ધીમે ધીમે એ સંકલ્પ બીજ, એ ગુસ્સાના બીજમાંથી છોડ, અંકુર ફૂટે, છોડ થાય, વૃક્ષ થાય, અને શાખાઓ ફૂટે, પર્ણો ફૂટે, અને પછી ફળ આવે. એ ફળ એટલે રોગરૂપી ફળ. આ રોગરૂપી ફળ ગુસ્સાના 3 પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે એનાથી હાર્ટ એટેક આવે અને માણસનો ભોગ લેવાય, એનાથી કેન્સર થઈ શકે છે. રિપ્રેસ્ડ એંગર, અજાણતા દબાવેલો ગુસ્સો. અને મોટા ભાગના લોકોને આપણને આ આદત છે, અજાણતા ગુસ્સો દબાવવાની. આપણે બહારથી કોઈ પૂછીએ તો એમ કહીએ કે મને ગુસ્સો આવતો જ નથી કદી, પણ એવું કદી બને નહીં. આપણને ગુસ્સો આવ્યો એ આપણે કદી જાણ્યો નહીં, ઓળખ્યો નહીં, અને અજાણતા આપણે દબાવી દીધો. એ હાર્ટ એટેકનું કારણ બની શકે, એ અકાળ મૃત્યુનું કારણ બની શકે, એ જીવલેણ કેન્સરનું કારણ બની શકે, અને બ્રોન્કિયલ એસ્થમા આવા લોકોને વધારે થાય છે. તો આવો નેગેટિવ થોટ પેટર્ન, નેગેટિવ ઇમોશન્સ, એને આપણા રોગો અને આપણી પીડાઓ સાથે ઊંડો સંબંધ છે. એકાદ નાની વાત કરીને આપણે આજની ચર્ચા પૂરી કરી અને એના આધારે પછી પ્રશ્નોત્તરી કરીએ. તો લુઈસ હે એવું કહેતા, એમણે 3 સિદ્ધાંતો બાંધ્યા જેને મેટાફિઝિકલ પ્રિન્સિપલ્સ કહેવામાં આવે છે. પહેલામાં પહેલું, એવરી ડિઝીઝ પ્રી એક્ઝિસ્ટ ઇન અ નેગેટિવ થોટ પેટર્ન. તમે એક ઇમારત ચણો છો, તમારું મકાન બનાવો છો. મકાન પહેલા તમારા મગજમાં આકાર લે છે. તમારે કેટલાનું બનાવવું છે, કેટલા ઓરડાનું બનાવવું છે, એને કઈ કઈ સુવિધાઓથી તમારે ભરવું છે. તો સૌથી પહેલા તમે મકાનનું મગજની અંદર એક કલ્પના ચિત્ર ખડું કરો છો, તો આને સંકલ્પ બીજ કહેવાય છે. મારે મકાન બનાવવું છે. ત્યાર પછી તમારું એ સંકલ્પ બીજ અથવા તો એ તમારી સંકલ્પના તમે એને કાગળ પર ઉતારો છો અને કાગળ પર એક નકશો બનાવો છો. અને કાગળ પર જે રીતે નકશો બનાવો છો એટલે કે ડિઝાઇન તૈયાર થાય છે આર્કિટેક્ચર દ્વારા. પછી કડિયાઓ કામે લાગે છે, કોન્ટ્રાક્ટર કામે લાગે છે, ઇજનેર કામે લાગે, અને તમારી ઇમારત ચણાય. તો ઇમારત 3 ક્રમમાં ચણાય છે. પહેલા મનમાં આકાર લે છે, મકાન બનાવવું છે, તો એને આપણે મકાનનું કારણ શરીર કહીએ. પછી એને કાગળ ઉપર આકૃતિના રૂપમાં, ડિઝાઇન રૂપમાં સ્થાન મળે છે, એ એનું સૂક્ષ્મ શરીર થયું. એમાં તમને દેખાશે નહીં કે હજુ આ મકાન કેવડું હશે, એ કેટલું સ્થાન અવકાશમાં રોકશે, એ ખરેખર કેવું વાસ્તવમાં દેખાશે. તો એ સૂક્ષ્મ શરીર છે, કાગળ ઉપરની આકૃતિ. એને તમે પિંડો પણ વાળી શકો છો, એને તમે તમારી બેગમાં પણ મૂકી શકો, તમારા ટેબલના કે કબાટના ખાનામાં પણ મૂકી શકો. એ સૂક્ષ્મ શરીર મકાનનું. અને ત્યાર પછી ભૌતિક સ્વરૂપે મકાન જ્યારે આકાર લે અને વાસ્તવમાં જમીન ઉપર, પ્લોટ ઉપર ઊભું થાય, ત્યારે તમે એ મકાનનું સ્થૂળ શરીર બન્યું. તો
કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ સ્થૂળ શરીર, જેમ મકાનને છે એમ રોગોને પણ છે, જેની ચર્ચા આપણે આગળ કરી છે કે દરેક બીમારી વાસ્તવમાં ફિઝિકલ રૂપમાં આકાર લેતા પહેલા, ભૌતિક સ્વરૂપે આકાર લેતા પહેલા, સ્થૂળ સ્વરૂપે આકાર લેતા પછી ભલે કેન્સરની ગાંઠ હોય કે હૃદયમાં એક મોટો બ્લોક આવ્યો ને એના લીધે હાર્ટ એટેક આવ્યો તમને, અને ECGમાં તમને એ દેખાયો. એ ભૌતિક સ્વરૂપ લેતા પહેલા મકાન, બીમારીનું મકાન અથવા તો બીમારી તમારા મનમાં પ્રી એક્ઝિસ્ટ, એટલે કે શું કારણ રૂપે અસ્તિત્વ ધરાવે છે બાળપણથી. પછી ધીમે ધીમે તમે તમારા બીમારીની ડિઝાઇન નક્કી કરો છો. દાખલા તરીકે મને કેન્સર થશે તો એ કયા અંગનું થશે, કેવડું થશે, ક્યાં ક્યાં ફેલાશે, એના સિમ્ટમ્સ કેવા હશે, આ બધું મગજ એના પર કલ્પના કરતું હોય છે, ડિઝાઇન કરતું હોય છે, આર્કિટેક્ચરલ ડિઝાઇન. તો બીમારીની પણ ડિઝાઇન તમારું અજ્ઞાત મન, તમારું ચિત્ત કરે છે. તમે જેવા બીમારીનું સંકલ્પ બીજ બનાવ્યું એવી રોગની આકૃતિ તૈયાર કરશે કાગળ ઉપર. કાગળનો અર્થ થશે તમારું ચિત્ત. ચિત્ત એ તમારા જીવનની કિતાબ છે કે જેમાં એ આકૃતિ રચાય, અને પછી અમુક વર્ષો પછી એ વાસ્તવિક રૂપમાં કેન્સર બહાર આવશે, અથવા તો હાર્ટ એટેક બહાર આવશે, અસ્થમાની બીમારી બહાર આવશે, અથવા તો સંગ્રહિણીની બીમારી બહાર આવશે, અને તમને દેખાતી થશે ત્યારે એનું વાસ્તવિક સ્વરૂપ થયું. તો દરેક બીમારી મનમાં પહેલો આકાર લે છે. એટલે જો તમારે તંદુરસ્ત થવું હોય તો તમારે તમારી મેન્ટલ પેટર્ન પહેલાં શોધી કાઢવી પડે. કોઈ પણ બીમારી હોય, અત્યારે બહુ જ સામાન્ય બીમારીઓ જે જોવા મળે છે, તો દાખલા તરીકે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, બેકએક, આર્થરાઇટિસ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, આ બધા જ રોગોને એની એક મેન્ટલ પેટર્ન જવાબદાર હોય છે. અને આવતી વખતે હું આવા જે મુખ્ય રોગો છે એની મેન્ટલ પેટર્નની આપણે ચર્ચા કરવાના છે. એટલે શરદીની અંદર દાખલા તરીકે, સંધિવાની અંદર, આધારશીશીની અંદર કે કેન્સરની અંદર કયા પ્રકારની નેગેટિવ થોટ પેટર્ન કે ઇમોશન જવાબદાર હોય છે એ આવતી વખતે આપણે ચર્ચા કરીશું. તો આ મેન્ટલ પેટર્ન બીમારીને જન્મ આપે છે. જો સાજા થવું હોય, જેને આપણે હિલિંગ કહીએ છીએ, એટલે બે શબ્દો વચ્ચે આપણે ભેદ પાડીએ, ક્યોર અને હિલિંગ. ક્યોર સુપરફિશિયલ છે. દાખલા તરીકે ચામડી ઉપર થયેલી કેન્સરની ગાંઠ ને કાપીને ફેંકી દેવામાં આવી, અથવા તો આંતરડામાં થયેલી કેન્સરની ગાંઠ કે થાઇરોઇડમાં થયેલી કેન્સરની ગાંઠ ને કાપીને ફેંકી દેવામાં આવી, એ ફિઝિકલ ક્યોર છે. અથવા તો તમને મેલેરિયા થયો, તમને શરદી થઈ, તમને એલર્જી થઈ અને તમને અમુક દવા આપીને સાજા કરવામાં આવ્યા, એ ક્યોર છે, એ સુપરફિશિયલ છે, એ સિમ્ટોમેટિક છે. પણ આ સિમ્ટોમેટિક ક્યોર જે દવાઓથી કરવામાં આવે, સર્જરીથી કરવામાં આવે, પછી એમાં આયુર્વેદિક દવાઓ પણ આવી જાય છે, હોમિયોપેથી દવાઓ પણ આવી જાય, એલોપેથીની દવાઓ પણ આવી જાય. એક બ્રહ્મથી બહાર નીકળીએ કે આયુર્વેદ રોગોને મૂળમાંથી મટાડે છે, એલોપેથી રોગોના ખાલી ઉપર છલ્લો ઇલાજ કરે છે. ઔષધ જે આપવામાં આવે છે પછી કોઈ પણ પ્રકારનું હોય, એ ઇનર હિલિંગ કરી શકતું નથી. તો કોઈ પણ પથી જ્યારે સારવાર કરે છે ત્યારે તમારે કોઈ ચિકિત્સક પાસે જવું પડે. એ ચિકિત્સક તમારા રોગનું નિદાન કરે, એનો ઈલાજ નક્કી કરે, અને મોટે ભાગે ઔષધ આપે, અથવા સર્જરી કરે, અથવા રેડિયેશનની ટ્રીટમેન્ટ આપે. તો જે પણ ટ્રીટમેન્ટ અથવા ફિઝિકલ થેરાપી, ફિઝિયોથેરાપી કરાવવામાં આવે, આ ઉપર છેલ્લી સારવાર છે, એને આપણે ક્યોર કહીએ છીએ. એ રોગમાંથી તમને કાયમી મુક્ત નહીં કરી શકે. એનું કારણ એ છે કે મેન્ટલ પેટર્ન છે, જે બીજ છે, એ અંદર અકબંધ તમે છોડેલું છે. એટલે ભવિષ્યમાં ફરીને માથા પડવાના જ છે, ફરીને આ રોગ ઉથલો મારવાનો જ છે. તો જ્યાં સુધી આ મેન્ટલ પેટર્ન સુધારવામાં ના આવે, મેન્ટલ પેટર્ન સુધારવી એ આપણે છેલ્લા 3 સિદ્ધાંતો ધ્યાનમાં રાખીએ. આના માટે તમને કોઈ ચિકિત્સક કામ લાગવાનો નથી. ધેર ઇઝ નો હીલર. બીજી કોઈ વ્યક્તિ આ હિલિંગ કરી શકે નહીં. નંબર 2, ધેર ઇઝ નો હિલિંગ ટેકનિક ઓર હિલિંગ મિકેનિઝમ. કોઈ હિલિંગ ટેકનિક નથી આના માટે. એટલે શું કરવાથી મારી મેન્ટલ પેટર્ન સુધરે, મારી લાગણીઓ સારી બને, મારી વિચાર પ્રક્રિયા સારી બને, આવી કોઈ ટેકનિક નથી. એટલે ધ્યાનને જો તમે ટેકનિક તરીકે વાપર્યું તો તમે એનાથી સાજા નહીં થઈ શકો. હા, ધ્યાનનો ઉપયોગ હિલિંગમાં આપણે ઉલ્લેખ કરીશું આગળ જતા, પણ એના ચોક્કસ હેતુસર કરીશું. એટલે ધેર ઇઝ નો હીલર, there is no healing method, healing technique, and nobody can be healed.
કોઈ વ્યક્તિ સાજો થવાનો નથી, કેમ કે મેન્ટલ પેટર્ન કોઈની સુધરતી નથી. આ એક જ વ્યક્તિ કરી શકે, એ પોતે. એટલે કે ઓલ હિલિંગ ઇઝ સેલ્ફ હિલિંગ. જો મને મારી માનસિકતા, મારા વિચારો, મારી લાગણીઓ સમજાય અને હું એને સુધારી શકું, બદલી શકું અને આંતરિક બદલાવ લાવું, જેને ભગવદ્ ગીતાની અંદર આત્મવિશુદ્ધિ કહેવામાં આવી. ચિત્તની, અંતઃકરણની તળિયા ઝાટક સફાઈ. જો તમે તમારા ચિત્તની, અંતઃકરણની તળિયા ઝાટક સફાઈ કરી શકો, આત્મવિશુદ્ધિ કરી શકો, બધી નેગેટિવ પેટર્ન દૂર કરી શકો, મેન્ટલ પેટર્ન બહાર કાઢી શકો, થોટ્સ નેગેટિવ બહાર કાઢી શકો, તમારું અંતર બહાર બધું તમે બદલી શકો, તો તમે મૂળમાંથી સાજા થઈ શકો. આ મૂળમાંથી સાજા થવું એ હિલિંગ નામથી ઓળખાય છે. ક્યોર કોઈ થેરાપિસ્ટ કરે છે, ડૉક્ટર. હિલિંગ સેલ્ફ હિલિંગ છે, કોઈ બીજી વ્યક્તિ કરી શકે નહીં. ક્યોર માટે તમારે બાહ્યાધાર લેવો પડે. દાખલા તરીકે તમારે દવા લેવી પડે, તમારે દિનચર્યા બદલવી પડે, તમારે ખાવા પીવામાં કંટ્રોલ કરવો પડે, તમારે એક્સરસાઇઝ કરવી પડે, ફિઝિયોથેરાપી અથવા તો વોકિંગ. હાઇપરટેન્શન થાય તો તમારે રેગ્યુલર વોકિંગ કરવું પડે, તો બીપી થોડું ઓછું થાય, વજન ઘટાડવું પડે. આ બાહ્યાધાર છે બધા, સર્જરી કરાવવી પડે. આ બધા ક્યોરના ઉદાહરણ છે. પણ હિલિંગ જે છે એ સેલ્ફ હિલિંગ છે. કોઈ બીજી વ્યક્તિ હીલ કરી શકે નહીં તમને. અને સાચા અર્થમાં જ્યારે આપણે આપણું હિલિંગ કરી શકીએ, ત્યારે રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. તો આ એક બીજી ભૂમિકા જે મેં બાંધી છે, જેના આધારે આવતી વખતે આપણે ચોક્કસ રોગ લઈએ અને એ રોગ થવા માટે પછી તમે જે રોગનું નામ આપશો એ રોગ એમાં આવશે. દાખલા તરીકે મારું કોલેસ્ટ્રોલ વધારે રહે છે, મને અસ્થમાની બીમારી છે, મને એલર્જી થયું છે, મને મસા બહુ નીકળે છે, મને ઝાડામાં લોહી થાય છે, કબજિયાત છે, ઝાડા છે, એસિડિટી છે. કોઈ પણ બીમારીને કોઈ પણ એક નેગેટિવ મેન્ટલ પેટર્ન, થોટ પેટર્ન કે ઇમોશન જવાબદાર હોય જ છે. એ એક્ઝેક્ટ લિસ્ટ આવતી વખતે જોઈશું. અને ત્યાર પછીના છેલ્લા ક્રમમાં હું સેલ્ફ હિલિંગ કેવી રીતે કરવું, આપણી જાતને સાજીશી રીતે કરવી, એની ચર્ચા કરીશું. તો અહીંયાથી હું અટકું છું અને આપને કોઈ પ્રશ્ન હોય તો આપણે એનો અવકાશ છોડીએ. સિંગલોટ સાહેબ જી નમસ્કાર. નમસ્કાર. આપણે જે ગુસ્સો આવે છે એને આપણે સપ્રેસ કરીએ તો રોગ થાય છે, બરાબર? અને એ ગુસ્સો આપણે પ્રગટ કરી દઈએ તો પ્રગટ કરવો જોઈએ, પણ 5 શરતોને આધીન રહીને. ક્યાં તો તમને ગુસ્સો આવે જ નહીં એવું તમારું અંતઃકરણ બનાવીએ. ગુસ્સો આવે જ નહીં. કોઈ વ્યક્તિ મને નહીં ગમતું વર્તન કરે છતાં પણ એના પર મને પ્રેમ ભાવ ઉપજે, એ સાચો આચાર છે. પણ એવું ના બની શકે. ત્યારે ગુસ્સો બહાર કાઢવાનો હોય તો 5 શરતોને આધીન રહીને ગુસ્સો બહાર કાઢવાનો. એને એરિસ્ટોટલે મૂકેલી 5 શરતો કહેવામાં આવે છે. આ 5 શરતો છે. પહેલામાં પહેલું તો યોગ્ય સમયે ગુસ્સો કરવાનો, યોગ્ય કારણસર. આ 5 સવાલોના જવાબ આપવાના. તો 5 સવાલ નજર સમક્ષ રાખવાના. યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય સંજોગોમાં, યોગ્ય સમયે, યોગ્ય કારણસર અને યોગ્ય રીતે. રાઈટ પર્સન, રાઈટ ટાઈમ, રાઈટ કોઝ, રાઈટ મેગ્નિટ્યુડ અને રાઈટ વે ઓફ બીઈંગ એંગ્રી. આ 5 રીતે જો આપણે ગુસ્સો વ્યક્ત કરી શકીએ તો સારામાં સારી રીત છે. દાખલા તરીકે ગુસ્સો કરવાની અણછાતી રીતમાં હું કોઈ માણસનું અપમાન કરું કે એને ગાલ પર તમાચો મારું, એને હિંસા કરું, એને નુકસાન પહોંચાડું કે કોઈ ચીજ વસ્તુને તોડી નાખવું, એ નહીં ચાલે. રાઈટ મેથડ એટલે કે માનો કે એ વ્યક્તિ પર કડવાશ કાઢ્યા વગર, એને અપમાનિત કર્યા વગર, કોઈ વસ્તુનું નુકસાન કર્યા વગર મારે ગુસ્સો કરવો જોઈએ. તો 5 શરતનું કઠોર પાલન કરી શકો અને ગુસ્સો કરી શકો તો એ બેસ્ટ છે. કોઈને નુકસાન નહીં કરે. બરોબર બરોબર. સરસ સરસ. ચેટ. હેલો સિંગલોત સાહેબ. જી. એક જોયું કે હોમિયોપેથીમાં એ લોકો ઘણી બધી ઇન્ક્વાયરી કરે છે માણસની અને પછી દવાને ડિસાઈડ કરે છે.
તો એવું બને કે હોમિયોપેથી આ બાબતમાં વધારે આગળ હોય અને બીજી જે પદ્ધતિઓ છે એટલી આગળ ન હોય, એવું બને? હું 3 પ્રમુખ ચિકિત્સા પદ્ધતિઓની કોઈ તુલના કરતો નથી, એટલે કે હોમિયોપેથી, એલોપેથી કે આયુર્વેદ માંથી કોઈ કઈ શ્રેષ્ઠ છે, કઈ વધારે મૂળિયામાં જઈને રોગને સફાઈ કરે છે, એવો હું કોઈ દાવો કરતો નથી. પણ એક લિમિટેશન આવે છે, કેમ કે હોમિયોપેથીની રોગ પ્રક્રિયાને જોવાની દ્રષ્ટિકોણ અને મોડર્ન મેડિસિનની રોગને જોવાની દ્રષ્ટિકોણ, રોગ પ્રક્રિયાને જોવાની દ્રષ્ટિકોણ, આ એક પ્રકારના ચશ્મા ચડાવેલા છે. દાખલા તરીકે આયુર્વેદિક વ્યક્તિ વાત, પિત્ત અને કફથી રોગને જોતા શીખેલો છે. મોડર્ન મેડિકલ સાયન્સમાં અમને મિકેનિકલી કે આ શરીર રૂપી યંત્રમાં કઈ જગ્યાએ ક્યાં ખોટકાયું છે એ જોવાનું. જેમ તમારું બગડેલું વાહન તમે તમારા કોઈ મિકેનિક પાસે લઈ જાઓ તો કયો ભાગ ખોટકાયેલો છે ને શી રીતે, શા માટે ખોટકાયેલો છે, એવું જોઈએ. એ મોડર્ન મેડિકલ સાયન્ટિસ્ટ, તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે તમારા શરીરમાં કયો ભાગ ખોટકાયેલો છે એવું જોશે. આયુર્વેદ આ રીતે જોશે અને હોમિયોપેથીમાં તમારા રોગ તમને કયા સિમ્ટમ્સ પેદા કરે છે એ સિમ્ટમ્સને અંદર ઊંડા ઉતરવાનું પસંદ કરશે. તો આ બધા દાબલા જ છે આમ જોવા જાવ તો. સરવાળે તમને પછી એક બાહ્યાધાર એટલે કે ઔષધ આપશે, નાની નાની ગોળીઓ આપશે, અથવા તો મોડર્ન મેડિસિનમાં તમને ઇન્જેક્શન અને કેપ્સ્યુલ આપશે, અથવા તો સર્જરી કરવામાં આવશે. આ બધા હિલિંગ માટે નહીં પણ ક્યોર માટેના. એટલે મારો અનુભવ છે એવું મારાથી તો ન કહી શકાય, પણ આટલા વર્ષોથી 40 વર્ષની મેડિકલ પ્રેક્ટિસ પછી કોઈ વ્યક્તિ સંપૂર્ણ સાજો થયો એવું કદી મારા ધ્યાનમાં કદી આવ્યું નથી. એ એલોપેથીના ડોક્ટરનો સહારો લે, આયુર્વેદનો લે કે હોમિયોપેથીનો લે, આ 3 પદ્ધતિઓની મર્યાદા છે. વ્યક્તિએ પોતે પીડા ભોગવવી, પીડા ઊભી કરવી. પહેલો નિયમ, પોતે જાતે ઊભી કરવી. આપણે ઊભી કરી પછી આપણે ભોગવવો અને માણવો, રોગની પ્રક્રિયાને પણ માણો, અને પછી એમાંથી સાજા થવાની પ્રક્રિયા પણ પોતે જાતે જ ઊભી કરો, જાતે જ શોધો. કોઈ થેરાપિસ્ટ તમને મદદ કરી શકશે નહીં, કોઈ થેરાપી કામ આવતી નથી. પણ કેન્સર થઈ ગયા પછી આ માનો કે આ બધી વસ્તુઓને જાણીને પ્રયત્ન કરે તો કેન્સરમાં ફરક પડી શકે? હા, કેન્સર જેટલી ઝડપથી એડવાન્સ થતું હોય ને, દાખલા તરીકે નેગેટિવ પ્રક્રિયા હોય તો એનું કેન્સર ઝડપથી એડવાન્સ થાય, મેટાસ્ટેસિસ જલ્દી થાય, અને કેન્સર થયાના 2 મહિનામાં તો એનો જીવ જતો રહ્યો. અમુક જણ 5-5, 10-10, 15-15, 20-20 વર્ષ સુધી એને આપણે રેમિશન કહીએ છીએ. રેમિશન એટલે કે રોગ, કેન્સર કાબુમાં આવી ગયા પછી ફરી ઉથલો મારવા માટે વર્ષો નીકળી ગયા. એવું કેમ બન્યું? કારણ કે જો માનસિકતામાં બદલાવ લાવે, લાગણીઓમાં બદલાવ લાવે અને થોડા ક્રિએટિવ બને. કારણ કે હૃદયમાં ગુસ્સો હોય, ધૂંધવાટ હોય, બળતરા હોય, એને તમે ક્રિએટિવલી, દાખલા તરીકે કળા દ્વારા બહાર કાઢો. પણ એનો અર્થ એવો નહીં થાય કે આર્ટ થેરાપી થઈ. હું એને આર્ટ થેરાપી ના કહું, કલર થેરાપી ના કહું, મ્યુઝિક થેરાપી ના કહું, પણ મારા હૃદયમાં જે વેદના છે એને હું ગાઈને બહાર કાઢું, ચિત્ર દોરીને મારી લાગણીઓને. તો હું એક દીકરી સાથે ગયા અઠવાડિયામાં વાત કરતો હતો. બેનના હૃદયમાં પોતાના કુટુંબ પ્રત્યે બહુ ગુસ્સો હતો, ટીનેજર હતી. તો મેં એને પૂછ્યું, બેન તમને શું કરવાનું ગમે? તો બેન મને કહે કે મને ચિત્ર દોરવાનું બહુ ગમે. તો મેં કહ્યું, બેન ચિત્ર દોરીને કાલે લઈ આવો, આપણે જોઈએ તો ખરા કે શું દોરો છો. અને એક ચિત્રમાં એણે એનો એટલો બધો ગુસ્સો બહાર કાઢેલો. હવે આને હું હિલિંગ ટેકનિક ના કહું અને હું આર્ટ થેરાપી ના કહું. હિલિંગ ટેકનિક છે ખરી એવી કોઈ કે તમે આ પછી લેવાના છો એ વિષય? એટલે પ્રિસ્ક્રિપ્શન લઈશું. હા, પ્રિસ્ક્રિપ્શન ચોક્કસ લેવાનું. હાજી હાજી. પણ એને તમારે હિલિંગ ટેકનિક તરીકે નથી લેવાનું. આત્મવિશુદ્ધિ માટે, પોતાના અંતરાત્માની સફાઈ માટે આપણે કેટલાક ઇલાજો, દાખલા તરીકે હું પ્રાર્થના કરું નિયમિત, એ મારા અંતરાત્માની શુદ્ધિ માટે. આપણે પ્રાર્થનાનો એક દુરુપયોગ એવો કરીએ છીએ કે સોદાબાજી કરવા માટે. એ જીવન શક્તિ, એ પરમાત્મા મને આટલું આપજો ને મારી આટલી તકલીફો દૂર કરજો. પરમાત્મા કોઈ આવવાના નથી. બાઇબલમાં લખેલું છે કે જે તમે માગશો એ તમને મંજૂર કરવામાં આવશે, પણ મંજૂર કરનારી સત્તા કઈ છે? તો એ પરમ સત્તા નથી, એ તમારો અંતરાત્મા જ છે. એ જ તમારી માગણીને પૂરી કરશે. તો મારે સાજા થવું છે કે મારે રોગી બનવું છે, એ માગણી તમારા અંતરાત્મા આગળ મૂકો. બહાર શું કામ? કોઈ ગ્રાહિત સત્તાને કહેવાની જરૂર નથી તમારે. સાચી વાત છે. સર, ચેટ બોક્સમાં એક પ્રશ્ન છે જયેશભાઈ ભટ્ટનો કે ફેટી લીવર એ કઈ લાગણી સાથે જોડાયેલું છે? કયું? ફેટી લીવર એ કઈ લાગણી?
હા, ફેટી લીવર આવશે એટલે ચરબી જમા થવા માંડી. ચરબી જમા થાય એટલે બ્લોક થાય. એટલે જે વ્યક્તિઓને આનંદને રૂંધવાની ટેવ હોય એ ચરબી તમારી રક્તવાહિનીઓમાં, તમારા લીવરમાં, બધે મગજની નસોમાં બધે જમા થાય. એટલે ફેટી લીવર. પણ કોઈ વ્યક્તિએ માથે ઓઢી લેવાનું નથી. હું જયારે આવા કારણો પૂછું ને બોલું ત્યારે એનો અર્થ એવો નહીં થાય કે તમને ફેટી લીવર છે એટલે તમે આનંદને રૂંધી રહ્યા છો. હું માનું છું કે દરેક વ્યક્તિ આપણે જન્મ્યા પછી આપણા જીવનનો ઉપનિષદોમાં કહેવામાં આવ્યું કે જીવન આનંદોત્સવ છે. સારા માતા સંજોગો આવવાના, સારા માતા સંબંધો હશે, સમયમાં આવવાની, જન્મ પણ થવાના અને મૃત્યુ પણ થવાના. પણ પ્રત્યેક ઘડીએ જીવનને માણવાનું ચૂકશો નહીં. માણવાનો અર્થ એવો નથી કે ઘેર બહાર તમે રંગીન દીવાઓ કરજો, હાર તોરાને ફૂલ લટકાવજો, ઉજળા કપડાં પહેરજો, એવું મારું કહેવાનું નથી. તમારા ચહેરા પર પ્રસન્નતા આવવી જોઈએ. તો એક આદિવાસી બાળકોને હું ઘણી વાર રમતા જોતો હોઉં છું. એમના ચહેરા પર નાગા હોય છે, કપડાં ફાટેલા હોય છે, ભૂખ્યા હોય છે, પણ એક બાળ સહજ નિર્દોષતા છે. તો એ નિર્દોષતા આપણા ચહેરા પર રહેવી જોઈએ. એ આપણો એક માત્ર ઉદ્દેશ છે. તો પણ ટેકનિક તમે અજમાવો. દાખલા તરીકે આપણે આપણા જીવનમાં હંમેશા આપણી કર્તવ્ય જવાબદારીઓના ભારના તળે આપણે આપણા આનંદ મજાને, દાખલા તરીકે મારે બાળકોને ઉછેરવાના છે, મારે મા બાપનું ધ્યાન રાખવાનું છે, મારે આટલી જવાબદારીઓનું પાલન કરવાનું છે, મારે આટલું કમાવાનું છે, આવું વિચારીને આપણે આનંદને આપણા હૃદયની અંદર આપણે દબાવી દઈએ છીએ, એનું ગળું ઘોટી દઈએ છીએ. એવા લોકોને એથેરોસ્ક્લેરોસિસ, ફેટી લીવર આવા રોગો થઈ શકે છે. હેલો સર. યસ. હેલો, હું હાજી બોલો ને. મને એમ વિચાર આવે છે, મેં તમારું લેક્ચર મારે ત્યાં મહેમાન આવ્યા હોવાને કારણે અત્યારે સાંભળ્યું નથી, પણ અત્યારે મને મોકો મળ્યો છે એટલે મેં હું તમારી લાઈન પર આવી છું. હવે મને સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ એ બધી ઉચ્ચ કક્ષાની ચેતનાવાળી વ્યક્તિ હતી, છતાં એ લોકોને શારીરિક તકલીફ કેમ પડી? તો એનો જવાબ બહુ એના પહેલા ઈસુ ખ્રિસ્તે આપી દીધો કે આખી માનવ જાતિની પીડા જેને ઉપાડીને બધાના ઘરના કચરા વાળીને બધાની સોસાયટીઓને સાફ કરીને એમનો કચરો મારા ઘરમાં નાખી જાવ તો મારું ઘર ગંદાતું થાય કે ના થાય? તો માનવ જાતિનો કચરો ઈસુ ખ્રિસ્ત, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, આ લોકોને આધ્યાત્મિક વેદનાઓ હતી. માનવ જાતિમાં આવો દુરાચાર કેમ છે, મા દીકરીઓ બહેનો પર બળાત્કાર કેમ થાય છે, ચોરી અને ખૂન કેમ થાય છે, ગરીબી કેમ છે, તો બધાને આ રોગો છે, આ તકલીફો છે મનમાં. મને મારા ઘરમાં દુઃખ કેમ છે, રોગ કેમ છે, દરિદ્રતા કેમ છે, એની સ્વાર્થી પડોશી છે. ત્યારે મહાપુરુષોને આખી માનવ જાતિ કેમ તકલીફમાં છે, તો એમને સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ છે. બરાબર ને? માણસ એક ફેક્ટરી. હા હાજી. એટલે કરુણાબસ એ લોકોને આ શારીરિક તકલીફ હતી. એટલે ઈસુના ચહેરા પર વેદના અને ગાંધીજીના ચહેરા પર કરુણા સબર હાસ્ય, એની એ લોકોએ કિંમત ચૂકવી છે. એ જ કિંમત બધા આધ્યાત્મિક પુરુષોએ ચૂકવી છે, પુરુષો કે સ્ત્રીઓ, મહિલાઓ. એ સ્વામી વિવેકાનંદ પણ એમાં આવી ગયા, રામકૃષ્ણ પરમહંસ, એમને પણ કેન્સર હતું. સર એ લોકો પરમ ચેતના હતી, એટલે ભૌતિક તકલીફો વ્યક્તિની અજ્ઞાનતાને કારણે હોય છે, એને એ લોકો સહજતાથી સ્વીકારી નહોતા શકતા. ના, ચેતના એ જુદી બાબત થઈને ચેતનાએ શરીર ધારણ કર્યું. હવે ચેતના શરીર ધારણ કરે એટલે શરીર તાદાત્મ્ય થયું, એટલે ચેતનાને શરીરના સંગને લીધે શરીરની બીમારીઓ ભોગવવી જ પડે. એટલે શરીરના રોગથી કોઈ મહાપુરુષ કે કોઈ સામાન્ય વ્યક્તિ એમાં એને છૂટ નથી, બાકાત નથી. બધાએ બીમારી ભોગવવાની જ છે, અંતે બધાએ મરવાનું જ છે. મૃત્યુ બધાને સહજ છે, તો મૃત્યુ માટે કંઈક તો મિકેનિઝમ બનવી જોઈશે ને, અને એનું કારણ પણ બનવું જોઈશે. તો એ કારણ મારા માટે મારા કુટુંબની પડોજાણો અને મહાપુરુષો માટે સમસ્ત માનવ જાતની પીડા, આ એમના રોગના અને મૃત્યુનું કારણ છે. એટલે સોક્રેટીસે ઝેર પીધું, ગાંધીજીને વધ કરવામાં આવ્યો. આ માનવ જાતિની પીડાઓ છે. થેન્ક યુ સર. હજી 4 મિનિટ છે આપણી પાસે, હજી પણ કોઈ ઉપસ્થિત
સદસ્યોએ જો કોઈ પ્રશ્ન હોય તો તમે સરને પૂછી શકો છો. ઓકે, સરનું આજનું પ્રવચન ખૂબ જ એમ કહેવાય ને કે પ્રભાવશાળી તો રહ્યું જ છે, પણ અસરકારક વધારે છે અને વધુ ને વધુ સભ્યોને એમાં રસ આવી રહ્યો છે. કારણ કે આજે આપણે જાણતા અજાણતા નાની મોટી બીમારીઓનો થોડો ઘણા અંશે ભોગ બનેલા જ હોઈએ છીએ. તો આનો ઉપાય જે છે મેડિકલ સાયન્સમાં તો સરે બહુ સરસ એકદમ ડાયરેક્ટલી એકદમ સરસ જવાબ આપ્યો કે ક્યોર અને હિલિંગ જે છે એ તો આપણને ખાલી જાતે જ કરવું પડે. પણ આ પ્લેટફોર્મ આપણે થિયોસોફિકલ સોસાયટીનું છે, તો આપણે ખાલી ફિઝિકલ બોડીને જ પ્યોર નથી રાખવાનું. આપણા જો 7 બોડીઝ વિશે પણ જો થોડું આપણે સમજીશું અને એનું જે સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે જો સમજીશું તો કદાચ આપણે આપણા ફિઝિકલ બોડીને વધારે સારી રીતે તંદુરસ્ત રાખી શકીશું. પણ એના માટે આપણે આપણા સૂક્ષ્મ શરીરોનું જે સાયન્સ છે એને પણ સમજવું પડે. તો એના માટે હું એક બુક્સ જેના વિશે હું જાણું છું, ડોક્ટર એની બેસન્ટની બુક છે ધી 7 બોડીઝ એન્ડ ઇટ્સ પ્યોરિફિકેશન. કદાચ એમેઝોન ઉપરથી પણ તમને મળશે. તો બધા સોસાયટીના મેમ્બર્સ નથી, પણ જો તમને આ બુક મળે તો ચોક્કસ એને વાંચજો. તો આખી જે સિસ્ટમ છે આપણે સમજીશું તો આપણે આપણા અને આપણા આસપાસના લોકોની જે તંદુરસ્તી છે એને વધારે સારી રીતે આપણે પ્રાપ્ત કરવાનું, અથવા તો જ્યાંથી જેટલું આપણું બોડી થયું છે એને વધારે તો હવે ઇમ્પ્યોર ન જ કરીએ. તો કદાચ આજનું આપણું જે લેક્ચર છે એ સાંભળેલું સાર્થક ગણાશે એવું મારું માનવું છે. વન્સ અગેન ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર હું રોહિત લોધના એ પ્લેટફોર્મ ઉપરથી અને સર્વે હાજર સભ્યો વતી હું કરું છું કે બહુ સરસ વાત કરી. ઓછા સમયમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી સર આપણને બહુ વધારે સરસ ઇન્ફોર્મેશન આપણને આપે છે. આજે 4 ડિઝીઝ વિશે એમણે બહુ સરસ વાત કરી હતી, જે કિડની સાથે, હાર્ટ સાથે, આપણા આંખ અને કાન સાથે સંકળાયેલા છે. હજી ઘણા બધા જે બીમારીઓ છે અંદરના આપણા ઇન્ટરનલ એન્ડ આઉટર અંગો અને ઓર્ગન્સની, તો એ નેક્સ્ટ જે એમની સિરીઝ છે એમાં સર કન્ટિન્યુ કરશે. તો આ સાથે સરનો ખૂબ ખૂબ આભાર. અને હવે નેક્સ્ટ 20 નવેમ્બરે આપણે આજનો વિષય તો મન અને માંદગી સાથેનો સંબંધ, નેક્સ્ટ સેટરડે નો વિષય છે મન સાથે મૈત્રી. તો જેના વિશે અમદાવાદ બધના પ્રમુખ સાહેબ રમેશભાઈ ડોલિયા બોલશે. તો આ સાથે આજનો જે કાર્યક્રમ છે એ સર્વનો આભાર સાથે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ આભાર. ખૂબ આભાર સિંગલોત સાહેબ. ખૂબ સિંગલોત સાહેબ આભાર. અને વર્ષાબેન બંને. ના ડોક્ટર સાહેબ નો આભાર, અતુલભાઈ નો આભાર. સાહેબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ. સિંગલોટ સાહેબ, હાજી. આપણે અગાઉની જે 2 લેક્ચર ગયા છે એની કઈક તમે લિંક ને કઈક મોકલવાના હતા, એનું શું થયું પછી? હા, એ હવે હું મારું પાવર પોઈન્ટ તૈયાર થઈ જશે આવતી વખતે, એટલે હું છેલ્લે મોકલી આપીશ બધાને. હા, આને છે ને 1 મિનિટ, આને છે ને સર આપણે યુટ્યુબ ઉપર પણ હું આને અપલોડ કરી દઉં છું. તો અતુલભાઈને હું લિંક આપીશ. તમારો નંબર હું અતુલભાઈ સર જોડેથી લઈ લઈશ, તો હું તમને લિંક આપીશ એની, તો તમે સ્ટુડન્ટ્સને આપી શકશો. આગળના 2 લેક્ચર્સને પણ આપણે અપલોડ કરેલા છે અને આજનું લેક્ચર્સ પણ આવી જશે યુટ્યુબ ઉપર. એટલે અગાઉના 2 લેક્ચર YouTube માં અપલોડ થઈ ચૂક્યા છે ને? હા સર, થઈ ગયા છે, તમે સાંભળી શકશો, નો પ્રોબ્લેમ. અચ્છા, બરોબર. ઓકે સાહેબ, આજ બહુ મજા આવી સાહેબ, ખૂબ આનંદ આવ્યો હતો. મને વધારે આવે છે તમારા કરતા. થેન્ક યુ. થેન્ક્સ. ઓછી તૈયારી સાથે બોલવાનું આવે ત્યારે મને વધારે ગમે છે, અને વધારે તૈયારી કરીને આવું ત્યારે મને મૂંઝવણ વધારે થાય છે. વધારે તૈયારી થાય એટલે ગુચવડો વધારે થાય, અને ઓછી તૈયારી સાથે નેચરલી વધારે આવે. હા, કેમ કે હું જેવો આવે એવો તૈયાર થઈને તરત બેસી જ ગયો 1 જ મિનિટમાં. એક નવી લિંક આપી સાહેબ તમે વિચારવાની કે ભાઈ આમાં કયા વિચારો મારા કારણભૂત છે, એવું વિચારવાનો શરૂઆત થઈ ગઈ હવે. આ થયું તો આનું કારણ શું? એક સરસ લિંક આપી તમે સાહેબ. સાચી વાત છે સાહેબે બધાને ફ્રી જે લોકો હતા ને બધાને એક્ટિવ કરી દીધા. ચાલો, તો વર્ષાબેન રજા લઉં છું. હા સર, થેન્ક યુ વેરી મચ. નમસ્તે. નમસ્તે. બાય. બાય.